નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આજનો વિશેષ સમાચાર। શું આજના આધુનિક યુગમાં કોઈ કલ્પના કરી શકે કે ભૂલકાઓ ઓટલા પર બેસીને ભણતા હશે? વાત છે સોનગઢ તાલુકાના અંતરિયાળ કપડબંધ ગામની, જ્યાં શિક્ષણ તંત્રની ઘોર ઉદાસીનતાને કારણે બાળકોનું ભવિષ્ય જાણે રામભરોસે છોડી દેવામાં આવ્યું છે। આજે તારીખ 23 જાન્યુઆરીના રોજ કપડબંધ ગામના વતની અને સીઆરપીએફમાંથી નિવૃત્ત થયેલા સી પાનિયાભાઈ સાહેબની એક ઉમદા ઈચ્છા પૂરી કરવા સોનગઢના અગ્રણીઓ ગામમાં પહોંચ્યા હતા। પ્રવીણભાઈ શાહ, બકુલભાઈ મહેતા, રીનલબેન ગાંધી અને વિજયભાઈ પાવશે દ્વારા નાના બાળકોને ટી-શર્ટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું। નિવૃત્ત જવાનની આ સેવાએ બાળકોના ચહેરા પર સ્મિત તો લાવી દીધું, પણ જ્યારે આ આગેવાનોએ ગામની વાસ્તવિકતા જોઈ, ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા। તંત્રની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા છે। કપડબંધમાં આંગણવાડીનું કોઈ મકાન જ નથી। નિર્દોષ ભૂલકાઓ એક ગ્રામજનના ઘરના ઓટલા પર બેસીને ખુલ્લામાં ભણવા મજબૂર છે। વાત અહીં જ નથી અટકતી। ગામની પ્રાથમિક શાળામાં ધોરણ પહેલી 5ના તમામ વિદ્યાર્થીઓ એક જ ઓરડામાં સંકડાશભરી સ્થિતિમાં બેસીને અભ્યાસ કરે છે, અને આ પાંચેય ધોરણના બાળકોના ભવિષ્યનો ભાર માત્ર એક જ શિક્ષકના ખભે છે। સવાલ એ ઊભો થાય છે કે શું અંતરિયાળ વિસ્તારના બાળકોને પાયાની સુવિધાઓ મેળવવાનો અધિકાર નથી? સરકારના બનશે ગુજરાતના મોટા મોટા દાવાઓ કપડબંધ ગામના ઓટલા પાસે આવીને કેમ દમ તોડી દે છે? તંત્ર કેમ આટલું લાપરવાહ છે કે બાળકોને ભણવા માટે એક યોગ્ય છત પણ નસીબ થતી નથી? આજે આ મુલાકાત દરમિયાન આગેવાનોએ બાળકો સાથે સમય વિતાવ્યો અને ગ્રામજનોની વ્યથા સાંભળી। હવે જોવાનું એ રહેશે કે આ સત્ય સામે આવ્યા બાદ શું ઊંઘતું વહીવટી તંત્ર જાગશે ખરું, કે પછી આ ગરીબ બાળકોનું ભવિષ્ય આમ જ પાયાની સુવિધાઓ વગર રોડાતું રહેશે? ફરીથી